નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તારીખ 6 એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો 46મો સ્થાપના દિવસ। ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા શહેરના બહુચરાજી મંદિર પાસે આવેલા રામજી મંદિર ખાતેથી ભાજપ વડોદરા મહાનગર દ્વારા પદયાત્રા યોજવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના વિવિધ પાંખો તથા સંલગ્ન શાખાઓ દ્વારા પદયાત્રામાં જોડાઈ વિવિધ રામજી મંદિરોમાં રામનવમી નિમિત્તે દર્શન પૂજન કર્યા હતા। આ પદયાત્રામાં સરદાર પટેલ ગ્રુપ કે જે બિન રાજકીય ગ્રુપ છે તે પણ જોડાયું હતું, જેમાં તેમણે પોતાને સનાતની હોવાના અને રામજી મંદિર દર્શન માટે વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હોય આ પદયાત્રામાં જોડાયા હોવાનું જણાવ્યું હતું। આજે એસપીજી પણ ભાજપના સ્થાપના દિવસે જોડાયું છે। રામનવમીની યાત્રા છે, શું કહેશો? પહેલાં જય સરદાર, જય શ્રી રામ। અમે બરોડા જિલ્લા એસપીજી અધ્યક્ષ આશીષ પટેલ। વિશ્વનું માત્ર એક સંગઠન છે, બિન રાજકીય સંગઠન છે। ભગવાન શ્રી રામને પહેલાં તો અમે સનાતની છે। ભગવાન શ્રી રામના આમંત્રણને રેલીને માન આપીને અમે આજે બરોડા જિલ્લાના મારા સમગ્ર ટીમ સાથે અમે અહીંયા હાજર છે। બિન રાજકીય સંગઠન છે તે છતાં આવ્યા છો, તો શું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું? પહેલાં તો અમે સનાતની છે। આપણે હિન્દુ ધર્મ પર એટલો તો ગર્વ છે કે ભગવાન શ્રી રામની રેલીનું આમંત્રણ હોય અને એને માન આપી બીજેપી એવા જયપ્રકાશ સાહેબ સોની જે એમને આમંત્રણ હતું કે રામ ભગવાનની રેલી છે તો ત્યારે તમે સંગઠનના દરેક વ્યક્તિ હાજર રહે, એટલે હું મારી સમગ્ર ટીમ સાથે હાજર રહ્યો છું। આપનો પરિચય? હું એસપીજી સરદાર પટેલ સેવાદળ બરોડા જિલ્લા અધ્યક્ષ આશીષ પટેલ।